સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ સાબરદાણ બનાવવા પ્લાન્ટનો ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ તબક્કે સાબર ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી, કૃષિ મંત્રી સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા। તેમજ આ તબક્કે મહિલા સભાસદોની વિશેષ હાજરી રહી હતી। સાબર ડેરી દ્વારા અત્યાર સુધીમાં 1200 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતાવાળા બે પ્લાન્ટ તરફ પશુપાલકોને વધતી જતી સંખ્યા તેમજ વધતા જતા દૂધના પ્રમાણના પગલે પશુપાલકો માટે પશુદાણ મેળવવું સમસ્યા સ્વરૂપ બનતું હોય, જેના પગલે 2 વર્ષ પહેલા સ્થાનિક બોર્ડ દ્વારા 800 મેટ્રિક ટન પ્રતિ દિવસ બનાવવાના પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે। જે અંતર્ગત આજે ભારતના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 800 મેટ્રિક ટન બનાવવાના પ્લાન્ટની શરૂઆત થઈ છે। હવે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધારે પશુપાલકો માટે સાબરદાણ મેળવવું સરળ બનશે। સાથોસાથ વધતી જતી માંગને પહોંચી વળવા માટે આજે શરૂ કરેલા પ્લાન્ટ પશુદાણ સરળતાથી આપી શકે। જોકે ગૃહમંત્રી દ્વારા શરૂ થયેલા પ્લાન્ટ અંતર્ગત વાત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ઓર્ગેનિક ખેત પેદાશ તેમજ દૂધ ઉત્પાદનનું પણ ખૂબ મોટા માર્કેટ બનાવવાનું, સાથે સાથે ઓર્ગેનિક ખેતી માટે તમામ મહિલા પશુપાલકો આગળ આવે તે સમયની માંગ છે। સાથોસાથ હાલના તબક્કે સાબરકાંઠા નહીં પણ ગુજરાત નહીં પરંતુ અમૂલ વૈશ્વિક બ્રાન્ડ બની ચૂકી છે, જેના પગલે આગામી સમયમાં પશુપાલકોનો ઉજ્જવળ સમય છે તે નક્કી છે। જોકે આ તબક્કે વિશેષ સન્માન પામેલા મહિલાઓએ આજના દિવસે ગૌરવ સ્વરૂપ ગણાવ્યો હતો। અરવલ્લી જિલ્લાના રણચી ગામની 1.5 કરોડથી વધુ દૂધ ભરનાર મહિલાના સન્માન પ્રસંગે જણાવ્યું હતું કે ભારતના ગૃહમંત્રી દ્વારા તેમનું સન્માન થવું તે વિશેષ વાત છે। સાથોસાથ અમારું સન્માન એ પશુપાલકોનું સન્માન થવા બરોબર છે। જોકે આજે ભારતના ગૃહમંત્રીએ જ્યારે અમારું સન્માન કર્યું ત્યારે આગામી સમય માટે પશુપાલકો માટે પણ મહત્વનું છે। 1.5 કરોડથી વધુ દૂધ ભરાવ્યું હોવાના પગલે ગૃહમંત્રી દ્વારા થયેલું સન્માન અમારા માટે વિશેષ યાદગારી સ્વરૂપ બની રહેશે। જોકે આગામી સમયમાં આજે થયેલા લોકાર્પણથી સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પશુપાલકોને કેટલો ફાયદો થાય છે તે સાબરદાણના ઉત્પાદનથી દૂધ ઉત્પાદનમાં પાયારૂપ કેટલો વધારો થાય તે તો આગામી સમય જ બતાવશે। JKS ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। લૈનાબેન ધર્મેન્દ્રભાઈ રણેચી, અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ। અમે 1 કરોડ 61 લાખનું દૂધ ભરાયેલ છે। આજે અમિત શાહના હાથે અમારું સન્માન થયેલું છે અને આજે સાબરદાણનું પ્લાનનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। અમને આનંદ છે। હવે દાણની તકલીફ ખેંચ નહીં પડે। એના સન્માન બદલ અમે આભાર માનીએ છીએ। હાલ હું આપણે કહું કે સાબર ડેરી જોડે 2 પ્લાન્ટ હતા જૂના, એમાં એકની 450 ટન મેટ્રિક ટન પ્રતિદિન કેપેસિટી હતી, બીજાની 800 ટન હતી, એટલે કુલ આપણી 1250 મેટ્રિક ટન પ્રતિદિનની કેપેસિટી હતી। પણ આપણા જેમ જેમ દૂધનો પશુપાલનનો ઉદ્યોગ જેમ જેમ વધતો જાય છે, વિકાસ થતો જાય છે, દાણની ખૂબ જરૂરિયાત વધતી જતી હતી અને કેટલીક વાર દાણની જરૂરિયાત અમે પૂરી નહોતા કરી શકતા। એટલે મારા મેનેજમેન્ટ સમક્ષ નિર્ણય મૂકતા એમને નવા પ્લાન્ટની 2 વર્ષ પહેલાં મંજૂરી આપી અને એક બીજો 800 ટનનો આજે જે માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના જોડે આપણે ઉદ્ઘાટન કરી અને આજે પ્લાન્ટ ચાલુ કર્યો છે અને મહિલા જાગૃતિ કાર્યક્રમ પણ જોડે આયોજન કરેલું હતું। આ આપણે હું એક વાત કરું કે આ પશુપાલન માટે જે આપણે આ જે ખોરાક બનાવીએ છીએ કેટલ ફીડ, એ નો પ્રોફિટ નો લોસ ઉપર બનાવીએ છીએ। એટલે આપણને જેટલી પડતર હોય એટલા જ ભાવે આપણે ખેડૂતોને આમાં કોઈ કમાવાનું નથી હોતું, પણ એક સેવા તરીકે આપણે આપતા હોઈએ છીએ। નહીં પડે હવે પૂરતું ઉત્પાદન ખેડૂતોને જ્યારે માગશે ત્યારે મળી રહેશે।